નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। આજે આપણે ધોરણ 9 ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિમાં જુદી જુદી અનંત આવૃત સંખ્યાઓને સમય સંખ્યાઓના સ્વરૂપમાં લખવાની છે, એટલે કે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવવાનું છે। વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં મેં 0.3 બાર અને 0.9 બાર ની દશાંશ અભિવ્યક્તિને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી હતી। આજે મિત્રો આપણે 0.23 બારને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવવાના છે। તો મિત્રો જો આપણી પહેલી રકમ છે 0.23 બાર। હવે વિદ્યાર્થી મિત્રો, ધારો કે x બરાબર 0.23 બાર। બારનો અર્થ તમને ખબર છે કે એની એક સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થાય છે। તો 23 અને ડેશ ડેશ ડેશ, આને હું સમીકરણ નંબર 1 આપીશ। કમ્પ્લીટ। હવે મિત્રો અહીંયા 23 એટલે કે બે આંકડા ઉપર 12 નું ચિહ્ન છે, એટલે કે 23 નું પુનરાવર્તન થાય છે, એટલે આ બે આંકડાનું વારંવાર પુનરાવર્તન થતું હોય જાય અને સરળતાઓ 12 ઉપર આપેલું હોય ત્યારે તેને જેટલી સંખ્યાનું પુનરાવર્તન થાય છે એટલા શૂન્ય એક ઉપર મૂકી અને ગુણવાના હોય છે। માં અહીંયા 23 નું પુનરાવર્તન થાય છે બે આંકડાનું, માટે એકડા પર 2 મીંડા વડે બંને બાજુ ગુણીશ તો બંને બાજુ 100 વડે ગુણતા। જો વિદ્યાર્થી x ને 100 વડે ગુણીશ એટલે 100x, અહીંયા 100 વડે ગુણીશ એટલે 100 ગુણ્યા 0.23 અને ડેશ 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 બરાબર 100x બરાબર 100 ને 0.23 એટલે 2 પોઈન્ટ થશે 23.23 ડેશ 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 ડેશ। સમીકરણ નંબર 2। સમીકરણ 2 અને 1 ની બાદ કરો। સમીકરણ 2 ઓછા 1 લે 100x માઈનસ x બરાબર 23.23 ડેશ 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 માઈનસ 0.23 અને પાછળ જો વિદ્યાર્થી મિત્રો 100x માંથી x ને બાદ કરવાના છે, જ્યારે x લખેલા હોય ત્યારે એની આગળ હંમેશા કેટલા સમજવાના છે 1, તો 100x માંથી 1x જશે તો કેટલા બચશે 99x। અહીંયા આ 23 અનંત છે, અહીંયા 0.23 એટલે પાછળથી 23 અનંત સુધીમાંથી 0.23 ગયા પોઈન્ટ માટે x બરાબર 23, અહીંયા ડાબી બાજુમાં 99 ગુણાકારમાં છે, એ બરાબરની બીજી બાજુ એટલે કે જમણી બાજુ જશે ત્યારે હંમેશા એ ભાગાકારમાં જશે, માટે x બરાબર 23 ભાગ્યા 99। તો મિત્રો ગઈકાલે આપણે 0.3 બાર ની કિંમત મેળવી હતી, આજે આપણે 0.23 બાર જેનો જવાબ છે 23 ભાગ્યા 99। હવે વિદ્યાર્થી મિત્રો, કેટલીક વાર 2 માર્ક્સમાં દાખલો પૂછે, પણ કેટલીક વાર ખાલી જગ્યામાં પણ પૂછાતો હોય છે, તો ખાલી જગ્યામાં તમે બધી ગણતરી કરો તો વધુ સમય જાય, તેની કેટલીક શોર્ટકટ રીતો પણ મિત્રો આવડવી જોઈએ। તો મેં અહીંયા લખેલી છે, જુઓ કે ભાઈ એકની સંખ્યાનું વારંવાર પુનરાવર્તન કોઈ એક જ ઉપર 12 એક જ સંખ્યા ઉપર, તો p ભાગ્યા 9 લખવા
તો 50 ભાગ્યા 99 જે રીતના અહીંયા છે 0.23 બાર તો 23 ભાગ્યા 99 એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ત્રણ સંખ્યાઓનું પુનરાવર્તન PQR ત્રણ સંખ્યા ઉપર 12 હોય તો PQR ભાગ્યા 999 એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ચાર સંખ્યાનું વારંવાર પુનરાવર્તન હોય અને ચાર સંખ્યા ઉપર આવું 12 નું ચિહ્ન હોય તો તેનો જવાબ આવે PQRS ભાગ્યા 999 9999 થશે કમ્પ્લીટ તો આ રીતના અહીંયા શોર્ટકટ રીતો તમને આવડવી ખૂબ જરૂરી છે એક ઉપર 12 હોય તો એક ન આવે બે ઉપર 12 તો 99 આવે ત્રણ ઉપર 12 ચિહ્ન હોય તો ભાગાકારમાં 999 આવે ચાર ઉપર 12 નું ચિહ્ન હોય કોઈ સંખ્યાના ભાગાકારમાં 4 ન આવે એટલે 9999 થાય તો ખાલી જગ્યાઓ માટે આ શોર્ટકટ ખૂબ જ ઉપયોગી મિત્રો તમને નીવડવાના છે એટલે ખાલી જગ્યાઓ માટે આ યાદ રાખવું આટલું ખૂબ જરૂરી છે એટલે ઉપર લખી યાદ રાખો હવે આ પ્રકારનો કોઈ પણ દાખલો પૂછાય 0.23 બાર છે એ 0.34 બાર પૂછે અથવા 0.345 બાર પૂછે અથવા 0.3456 બાર પૂછે તો દરેકનો જવાબ મળી શકે છે કે એથી આગળ કોઈ પણ સંખ્યા હોય તો તમે સરળતાથી એનો જવાબ પણ લખી શકો છો અને સરળતાથી દાખલો ગણી શકો છો બીજું આવું એક ઉદાહરણ લઈએ આપણે જો વિદ્યાર્થી આ પહેલો જે આપણે દાખલો ગણાયો 0.23 બાર એમાં ડાબી બાજુ 0 એટલે આપણે બાદબાકી ગુણાકારમાં થોડી સરળતા હવે બીજું જે એક્ઝામ્પલ લખ્યું છે મેં 2.314 અને ઉપર 12 જો અહીંયા શૂન્યની જગ્યાએ મેં શું લખાઈ નાખ્યું 2 છે જો મિત્રો ધારો કે x = 2.314 સરળ બિંદુ છે 3 ઉપર એટલે એ સંખ્યા કેવી છે આવૃત સંખ્યા છે તો એ સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થાય છે એટલે 314 સમીકરણ નંબર 1 હવે મિત્રો જો અહીંયા મેં શીખવાડ્યું કે 23 હતા એની પર બે સંખ્યાઓ ઉપર 12 નું ચિહ્ન અહીંયા કેટલી સંખ્યાઓ ઉપર 12 નું ચિહ્ન છે ત્રણ સંખ્યાઓ 1 2 અને તો આપણે સમીકરણ એટલે કેટલા વડે ગુણવાનું એકડા ઉપર 3 મીંડા વડે એકડા ઉપર 3 મીંડા એટલે કેટલા થશે 1000 તો 1000 વડે બંને બાજુ ગુણતા કમ્પ્લીટ જો મિત્રો અહીંયા 1000 ગુણ્યા x 1000 ગુણ્યા 2.314 અને 100 ગયા બરાબર 1000 ગુણ્યા x બરાબર 1000x is equal to 1000 વડે 2.314 ને આપણે ગુણીએ છીએ તો કેટલા મીંડા છે 3 તો 3 પોઈન્ટ આ બાજુ ખસશે મિત્રો તો અહીંયા થશે 2314.314 એને આપણે સમીકરણ નંબર 2 હવે મિત્રો જો સમીકરણ 2 અને 1 ની બાદબાકી કરીએ તો સમીકરણ 2 ઓછા 1 લેતા 1000x માઈનસ x 1000x માઈનસ x is equal to પહેલા સમીકરણ 2 લખવાનું 2314.314 આગળ જો મિત્રો અહીંયા ખાસ માઈનસ નીચે લખીને કેટલા લખવાનું છે 2.314 અને અહીંયા જેથી બાદબાકી કરવામાં કોઈ ભૂલ પડે નહીં 1000x માંથી 1x થશે મિત્રો તો કેટલા વધશે 999x બરાબર પોઈન્ટ પછી અહીંયા 0 0 0
4 માંથી 2 જશે તો 2 1 3 અને 2 કમ્પ્લીટ। તો મિત્રો x બરાબર 2312 આ ગુણાકારમાં છે, ડાબી બાજુ બરાબરની બીજી બાજુ જમણી બાજુ જશે તો ગુણાકારમાંથી ક્યાં જાય ભાગાકાર, તો ભાગ્યા 999 કમ્પ્યુટરથી લખીએ છે। તો જો મિત્રો અહીંયા મેં આગળ ડાબી બાજુએ દશાંશ ચિહ્નની ડાબી બાજુ 0, અહીંયા દશાંશ ચિહ્નની બાજુએ એક સંખ્યા 2 છે એવું એક ઉદાહરણ મેં તમને ગણાવ્યું છે। અને આવો કોઈ પણ દાખલો એની જગ્યાએ કોઈ પણ રકમ મૂકે તો રીતાની આ છે, 314 ની જગ્યાએ પાછળ ગમે તેટલી આવી સંખ્યા લખી તો રીતાની આ છે। તો આ પ્રકારના દાખલા પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય તો તમે આટલા સરળતાથી ગણી શકો છો। અને મિત્રો કેટલીક વાર એના શોર્ટકટ પણ તમને આવડવા જોઈએ। જો આ 2.314 તો આવી સંખ્યા જોઈએ તો આ જોવા સંખ્યા અહીંયા AB એટલે 2 સંખ્યા 23 હોય એટલે કે અહીંયા 2 છે, અહીંયા CD બાર છે તો અહીંયા 314 છે એટલે 3 સંખ્યાઓ છે, તો અહીંયા જો ABC પોઈન્ટ DF છે તો શું કરવાનું, જેટલી સંખ્યાઓ આપી હોય ABCDEF નો ગુણાકાર કરવાનો માઈનસ ABCD જેની પર 12 છે એ સંખ્યા સિવાયની સંખ્યાઓનો ગુણાકાર કરી બાદ કરવાનો ભાગ્યા 990 થશે। એ જ રીતના 3 ઉપર હોય તો ABC પોઈન્ટ DEF કેટલા ઉપર છે, બાજુની 3 સંખ્યા ઉપર તો ABCDEF નો ગુણાકાર માઈનસ જેની પર 12 નથી એવી સંખ્યાઓ કઈ કે ABC એનો ગુણાકાર કરી બાદ બાકી ભાગ્યા 999 થશે। એ જ રીતના મિત્રો આ 2 પર 12 નથી ન હોય તો તમે જોઈ શકો છો કે બધાનો ગુણાકાર માઈનસ જેની પર 12 નું ચિહ્ન નથી એ પણ જ્યારે 2 પોઈન્ટ પછી 2 ઉપર 12 તો નીચે શું આવશે 990 સળંગ 12 પોઈન્ટ પછી ત્યારે આ છે, ત્યારે આ છે। તો આ 2 શોર્ટકટ મેથડ છે એક્ઝામ્પલ માટે। અહીંયા 2 ની જગ્યાએ ભલે 32 મૂકે 42 મૂકે 56 મૂકે 68 મૂકે, અહીંયા 314 ની જગ્યાએ 3142 બાર મૂકે, શોર્ટકટ રીતે એ બધાને આવડવી જોઈએ। 1 માર્ક્સ માટે આ સૂત્રો ખૂબ જ ઉપયોગી રહેશે। હવે જો મિત્રો થોડે એનાથી અલગ પ્રકારનો એક રકમ એની એ લખી છે, જો હું લખું છું અહીંયા દાખલો 42.314 પણ કેટલી ઉપર 12 છે, 2 સંખ્યા 14 છે, આવી એક મેં રકમ લખી છે। જો ધારો કે x બરાબર 42.314 અને અહીંયા 14 સંખ્યાનો વારંવાર પુનરાવર્તન થાય છે એટલે મેં 14 વારંવાર લખ્યા છે। જો સળંગ જ્યારે ઉપર 12 નું ચિહ્ન હતું ત્યારે મેં તમને એવું શીખવાડી દીધું કે એકડા ઉપર એક 12 ચિહ્ન હોય એક સંખ્યા ઉપર તો એક મીંડા હોય, 2 12 ઉપર ચિહ્ન હોય તો 2 મીંડા વડે, 3 સળંગ 12 નું ચિહ્ન હોય તો પોઈન્ટ પછી સળંગ જમણી બાજુ તો એકડા ઉપર 3 મીંડા વડે। પણ મિત્રો અહીંયા એવું નથી, જો અહીંયા કેટલા છે 4 છે તો આપણે પહેલા કોને દૂર કરવા પડશે, 3 ને દૂર કરવા પડશે। તો મિત્રો અહીંયા 3 ને દૂર કરવા માટે પહેલા કેટલા વડે ગુણવા પડશે, 10 વડે ગુણવા પડશે। તો બંને બાજુ 10 વડે ગુણતા, કેમ કે આ જે સંખ્યા આવૃત થાય છે આવૃત વાળી સંખ્યા આપણે જમણી બાજુ, જે સંખ્યા આવૃત થતી નથી એને આપણે ડાબી બાજુ લાવી છે। તો હું 10 વડે ગુણું તો 42 સોરી x કારણ એટલે x ગુણ્યા 10 બરાબર 10 ગુણ્યા 42.314 કમ્પ્લીટ। આ x ને 10 વડે ગુણ્યા એટલે 10x બરાબર, જો મિત્રો આ 3 એટલે
જમણી બાજુ પોઈન્ટ પછી એક સંખ્યાને આપણે ડાબી બાજુ રાખી એટલે 10 વડે ગુણ્યા તો એક પોઈન્ટ થશે તો 423.14 આને હું સમીકરણ નંબર 1 કરીશ. હવે આપણી મૂળ રીત પાછી આવી ગઈ. ત્યારે એટલું જ કરવાનું કે આ પોઈન્ટની જમણી બાજુ કેટલી સંખ્યાઓ આપેલી છે એટલી સંખ્યાને આપણે ત્યાં લઈ જવાની, ડાબી બાજુ એક સંખ્યા હતી એટલે એકડા ઉપર એક પુનરા વડે ગુણ્યા અને મેં આ પુનરાવર્તિત સંખ્યા આવી સંખ્યાને એક જ બાજુ રાખી એક ખસેડવાનું 10 વડે મેં ગુણ્યા તેને મેં સમીકરણ નંબર 1. હવે આપણી મૂળ વાત કે અહીંયા કેટલા વધ્યા સંખ્યા પાછળ 14 બાર વધ્યા છે તો હવે કેટલા વડે ગુણવાના? 2 ઉપર સળંગ 12 છે 14 ઉપર કેટલા વડે ગુણવાના એને 100 વડે. 2 ઉપર 12 નું ચિહ્ન છે 100 વડે તો બંને બાજુ 100 વડે ગુણતા 100 ગુણ્યા 10x બરાબર 100 ગુણ્યા 423.14 કમ્પ્લીટ મિત્રો કે અહીંયા 14 છે એનું આ પુનરાવર્તન થતું તો આવી સંખ્યાથી 2 ઉપર આ 12 નું ચિહ્ન છે માટે એને સમીકરણ 1 ને મેં 100 વડે 100 ગુણ્યા 10 બરાબર 1000. હવે મિત્રો જો અહીંયા આ 100 છે અને 423.14 છે તો 100 વડે ગુણશું તો 2 પોઈન્ટ આ બાજુ ખસશે તો 423.14 સમીકરણ નંબર 1 કમ્પ્લીટ. હવે આપણે મૂળ રીત સમીકરણ 2 ઓછા 1 તો મિત્રો જો સમીકરણ 2 ઓછા 1 ચલો 1000x માઈનસ 10x 1000x માઈનસ 10x બરાબર મિત્રો 42,314.14 માઈનસ 423 423.14 આ માઈનસ છે માઈનસ પોઈન્ટ પછી 0 0 4 માંથી 3 જશે તો મિત્રો 1 1 માંથી 2 લઈ જાય 11 માંથી 2 જશે તો 9 અહીંયા 2 વધ્યા 12 માંથી 4 જશે તો મિત્રો 8 અહીંયા વધ્યા 1 અને અહીંયા વધ્યા બાદ બાકી તો વિદ્યાર્થી મિત્રોને આવડી જશે. આ 1000x માંથી 10x જશે તો કેટલા વધે? 1000 રૂપિયામાંથી તમે 10 રૂપિયા વાપરો તો 990 રૂપિયા વધે. તો અહીંયા લખું 990 41,891 x બરાબર 41,891 ભાગ્યા 990 કોમ્પ્યુટરજી. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 14 ઉપર જ પાડો છે એવો એક સુંદર પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે. આવું ઉદાહરણ અહીંયા તમે જોઈ શકો છો કે 2 ઉપર લીટા હોય 3 ઉપર હજુ આ ABC પોઈન્ટ D E F બાર તો શું કરવાનું છે? તો જેટલી સંખ્યાઓ આવી બધાનો ગુણાકાર માઈનસ જેની ઉપર 12 નથી તેવી સંખ્યાઓ તો લઈ લીધી ABC ભાગ્યા 990 આ મિત્રો દાખલો 2 3 માં પૂછાય પણ જ્યારે આ એક્ઝામ્પલ 1 માર્ક્સમાં ખાલી જગ્યામાં પૂછાય તો કેટલો બધો સમય ત્યારે આ શોર્ટકટ તમને ખૂબ ઉપયોગી નીવડશે. એક બધાનું એક્ઝામ્પલ પણ આપણે જોઈએ તો ચેક છે એને પણ કરીએ. જો અહીંયા મેં લખ્યો છે 2.314 પણ માત્ર 4 ઉપર વાર છે
જો મિત્રો આમાં બે ઉપર બાર છે તો અહીંયા એક ઉપર જ છે માટે ધારો કે x = 2.314 4 ની ઉપર બાર છે એટલે 4 છે એનું પુનરાવર્તન થાય છે કમ્પ્લીટ. હવે વિદ્યાર્થી મિત્રો અગાઉ મેં શીખવાડ્યું તેમ અહીંયા દશા ચિહ્નની જમણી બાજુએ 12 વગરની કેટલી સંખ્યાઓ છે તો બે સંખ્યાઓ છે 3 અને 1 કમ્પ્લીટ. તો પહેલા આપણે શું કરવાનું આ દશા ચિહ્નની જમણી બાજુએ બે સંખ્યા છે અને ક્યાં લઈ જવાના છે ડાબી બાજુ. કેટલી સંખ્યાને લાવવાની છે બે સંખ્યાને. તો એકડા ઉપર કેટલા મીંડા વડે ગુણવા પડશે 2 વડે. તો વિદ્યાર્થી મિત્રો બંને બાજુ 100 વડે ગુણતા કમ્પ્લીટ. તો જો બંને બાજુ ગુણજો 100 ગુણ્યા x બરાબર 100 ગુણ્યા 2.314 4 સંખ્યાનો ગુણ. તો મિત્રો જો 100 ગુણ્યા x બરાબર 100x બરાબર. હવે જો આ 100 વડે મિત્રો મારે અહીંયા 2.314 ગુણવાના છે. તો 100 વડે ગુણીએ તો કેટલા પોઈન્ટ થશે 2 પોઈન્ટ. તો થશે અહીંયા 231.444 આને હું સમીકરણ નંબર 1 આપીશું. જો મેં પહેલા પણ શીખવાડ્યું કે જ્યારે આવી બાર છે એમાં જમણી બાજુ છે અને ક્યાં ખસેડવાના છે ડાબી બાજુ અને જે સમીકરણ આવે એને આપણે હવે મિત્રો જોવાનું કે આ બારનું ચિહ્ન કેટલી સંખ્યા ઉપર આપેલું છે 1 જ એટલે કે 4 ઉપર. તો હવે સમીકરણ 1 ને મારે કેટલા વડે ગુણવાનું એકડા ઉપર 1 મીંડા વડે એટલે કે 10 વડે. તો સમીકરણ 1 ને 10 વડે બંને બાજુ ગુણતા કમ્પ્લીટ મિત્રો. તો જો આ 100x ગુણ્યા 10 બરાબર 231.444 અનંત સુધી ગુણ્યા 10 બરાબર 100 ગુણ્યા 10 બરાબર 1000x બરાબર 10 વડે ગુણ 1 પોઈન્ટ થશે 0.44 સમીકરણ નંબર 2 વિદ્યાર્થી. હવે આપણે મિત્રો સમીકરણ 2 માંથી સમીકરણ 1 ની બાદ તો સમીકરણ 2 ઓછા 1 લેતા જો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે મારે 1000x માઈનસ 100x બરાબર 2314.44 માઈનસ 231.44 અહીંયા મિત્રો બાદબાકી કરવાની બરાબર 4 માંથી 4 છે તો 0 4 માંથી 4 છે તો 0 પોઈન્ટ 4 માંથી 1 જશે તો વિદ્યાર્થી મિત્રો 3 1 માંથી 3 એટલે 11 માંથી 3 જશે તો 8 અહીંયા વધ્યા 2 માંથી 2 જશે તો 0 અહીંયા વધ્યા અહીંયા 1000x માંથી 100x 1000 રૂપિયા માંથી 100 રૂપિયા તમે વાપરો 900 રૂપિયા વધે વિદ્યાર્થી મિત્રો તો 900x માટે x બરાબર 2083 ભાગ્યા 900 કોમ્પ્યુટરથી ફીસ ગયા. તો મિત્રો જુદા જુદા પ્રકારના દાખલા 2 અને 3 ગુણમાં પૂછાય છે. આ દાખલો 2 અને 3 ગુણમાં પૂછાય પણ આનો શોર્ટકટ પૂછાય. જો મિત્રો મેં અહીંયા લખેલું છે આનો શોર્ટકટ a b c point d e f છેલ્લી સંખ્યા ઉપર જ f તો આપણે અહીંયા શીખવાડ્યું કે દરેક સંખ્યાનો ગુણાકાર a b c d e f માઈનસ કોણ કરવાનું તો જેની પર 12 નથી
થી કેવી સંખ્યાઓ તો A B C D E ભાગ્યા 900